ઉમરગામ તાલુકામાં ગરીબોની જમીન પચાવી પાડનાર ભૂમાફિયા રાજેશ રાઠોડ સળિયા પાછળ ધકેલાયો। ભૂતકાળમાં રાજેશ રાઠોડ દ્વારા ખુલ્લામાં ફાયરિંગ તેમજ તલવારથી કેક કાપેલા ફોટો વિડીયો હોવા છતાં પોલીસના હાથ કેમ ધ્રુજે છે કાર્યવાહી કરવા। ઉમરગામ તાલુકાના રાજેશ ભગવાન રાઠોડ દ્વારા દાદાગીરી કરી ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવી છે, જેને લઈને ભૂતકાળમાં પણ અનેક ફરિયાદો થઈ ચૂકી છે અને તેના દ્વારા 2023ના વર્ષમાં ખુલ્લામાં જાહેર માર્ગ ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી। જો કે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારે 2022ના વર્ષમાં કરમબેલે ગામ ખાતે જમીન પચાવી ગેરકાયદેસર કબજો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે બિલાડ પોલીસે રાજેશ રાઠોડને અટકાયત કરી તેને સળિયા પાછળ ધકેલ્યો હતો, પરંતુ રાજેશ રાઠોડ દ્વારા 2023ના વર્ષમાં જાહેર માર્ગ ઉપર ખુલ્લામાં ફાયરિંગ કરવામાં આવી હતી, ત્યારે તે મામલે કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે પ્રશ્ન બની ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર ઉમરગામ તાલુકાના સરી ગામના રહીશ રાજેશ ભગવાન રાઠોડ છેલ્લા ઘણા સમયથી ગરીબ ખેડૂતોને થાક ધમકી આપીને જમીન પડાવી રહ્યાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। આ રાજેશ ભગવાન રાઠોડની મોડર્ન ઓપરેન્ડી એવી છે કે જરૂરિયાતમંદ ખેડૂતને નાણાંની જરૂર પડે તેવા સંજોગોમાં જમીનદાર રાજેશ રાઠોડ પાસે વ્યાજે રૂપિયા માંગે છે અને રાજેશ રાઠોડ રૂપિયાના બદલામાં જમીનના કાગળો ઉપર સહી કરાવતી વખતે છુપી રીતે પાવર ઓફ અટર્ની અને એગ્રીમેન્ટના કોરા કાગળ ઉપર સહી કરાવી લે છે। તે ઉપરથી પાવર ઓફ અટર્ની બનાવીને તે આધારે દસ્તાવેજ બનાવી જમીન વેચી નાખે છે અને ઉપરાંત કોઈ ખેડૂત જમીન વેચવાનો હોય તેઓનો સંપર્ક કરે છે અને વેચનારને થોડી રકમ ચેકથી અને થોડી રકમ રોકડા આપે છે અને બાકી રકમ થોડાક દિવસમાં આપવાનું જણાવીને જમીનના કાગળો ઉપર સહી કરાવી લે છે અને એના આધારે પાવર ઓફ અટર્ની જમીનના દસ્તાવેજ બનાવી લે છે અને થોડા સમય પછી જમીન વેચનાર ખેડૂતો રૂપિયાની માંગણી કરે છે તો એની સાથે ગાળી કરી મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે। ત્યારે વલસાડ જિલ્લાના બિલાડ ગામ ખાતે રહેતા અરવિંદભાઈ શંકરલાલ પંચાલની જમીન કરમબેલે ગામની ખાતા નંબર 527, જેનો જૂનો સર્વે નંબર 38/9 છે, નવો સર્વે નંબર 362 છે। જો કે 2022ના વર્ષમાં આ જમીન રાજેશભાઈ ભગવાનભાઈ રાઠોડ તથા યોગીની રાજેશ રાઠોડ ખોટી રીતે પચાવી પાડી હતી અને પોતાની માલિકી ખોટી રીતે પ્રસ્થાપિત કરવા માટે તારીખ 17મી મે 2022થી આજ દિન સુધી ત્યાં પોતાનું લોખંડનું કેબિન અને નોટિસ બોર્ડ લગાવી દઈ ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે। જો કે આખરે 15મી જુલાઈ 2024ના રોજ અરવિંદભાઈ શંકરલાલ પંચાલે ભિલાડ પોલીસ મથકે રાજેશભાઈ ભગવાનભાઈ રાઠોડ તથા યોગીની રાજેશ રાઠોડ માયાવંશી ફળિયા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ લાદતા કાયદાની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને ભિલાડ પોલીસે ગુજરાત જમીન પચાવી પાડનાર પર પ્રતિબંધ લાદતા કાયદા હેઠળ ગુનો નોંધીને રાજેશ રાઠોડની અટકાયત કરી હતી। ત્યારે રાજેશ રાઠોડ હાલ સળિયા પાછળ ધકેલાયો છે। ઉમરગામ તાલુકાના ખત્તલવાડા, દેહરી, ગોવાડા, ટીંબી, પડગામ, સરીગામ, કરજગામ વગેરે જેવા ગામોમાં જમીન દલાલો દ્વારા મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને આ રાજેશ રાઠોડની યોગ્ય પૂછપરછ કરીને પારદર્શક તપાસ કરવામાં આવે તો વધુ સ્ફોટક માહિતી સામે આવે તેમ છે। તેમજ 2023ના વર્ષમાં રાજેશ રાઠોડ દ્વારા જાહેર માર્ગ ઉપર ડાન્સ કરતા રિવોલ્વરથી બે અલગ અલગ વખતે અને અલગ અલગ જગ્યાએ ફાયરિંગ કરવામાં આવી હતી, જે વિડીયો તેની પુત્રી રાશિના ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો હતો। ત્યારે આ વિડીયોના પુરાવા સાથે અરવિંદભાઈ એસ પંચાલે તારીખ 21મી માર્ચ 2023ના રોજ ભિલાડ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી હતી। જો કે તે સમયે કાયદેસરના નક્કર કાર્યવાહી કરવામાં આવ્યા ન હતા। આ વખતે તો રાજેશ રાઠોડ સળિયા પાછળ ધકેલાયો છે, તેથી 2023ના વર્ષમાં તેના દ્વારા જ ફાયરિંગ કરવામાં આવી હતી। તે અંગે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જરૂરી બન્યું છે। જો કે હવે આ મામલે કાર્યવાહી થશે કે કેમ કે પછી ભીનું સંકેલવા પ્રયત્ન કરવામાં આવશે તે તો જોવું રહ્યું।